નમસ્કાર મિત્રો ચાવડાજી શોર્ટકટ ટ્રીકમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે ચર્ચા કરીશું નદીઓની ટ્રીક વિશે. નદીઓની જે શોર્ટકટ ટ્રીકો છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. આશા રાખું છું કે આવનારી એક્ઝામમાં તમને શોર્ટકટ ટ્રીકો ખૂબ ફળદાયી નીવડે. તો શરૂઆત કરીએ સૌપ્રથમ બનાસ નદીથી. અહીંયા પ્રથમ ક્વેશ્ચન છે, બનાસ નદીની સહાયક નદીઓ કઈ? મિત્રો યાદ રાખજો, બનાસ નદીની સહાયક નદીઓ કઈ? તો અહીંયા એની શોર્ટકટ ટ્રીક છે બંસી. યાદ રાખજો મિત્રો, બંસી. બંસીમાં બ ઉપરથી બનાસ અને સી ઉપરથી સીપુર. માત્ર એટલે બનાસ નદીની જે સહાયક નદી છે તે સીપુ નદી છે. યાદ રાખજો મિત્રો, બનાસ નદીની સહાયક નદી કઈ? તો શોર્ટકટ ટ્રીક છે બંસી. બંસી યાદ રાખજો મિત્રો. ત્યારબાદ છે રૂપેણ નદી ક્યાંથી નીકળે છે? યાદ રાખજો મિત્રો, ક્વેશ્ચન પૂછાય કે રૂપેણ નદી ક્યાંથી નીકળે છે. તો એની ટ્રીક છે મિત્રો, રૂપના તરંગમાં ટૂંગા ના થવાય. યાદ રાખજો મિત્રો, રૂપના તરંગમાં ટૂંગા ના થવાય. રૂપ ઉપરથી રૂપેણ, તરંગ ઉપરથી તારંગા અને ટૂંગા એટલે ટૂંગા પર્વત. તો રૂપેણ નદી ક્યાંથી નીકળે છે? તો રૂપેણ નદી તારંગાના ટૂંગા પર્વતમાંથી નીકળે છે. તો આ એની શોર્ટકટ ટ્રીક છે. ટ્રીક યાદ રાખજો મિત્રો, રૂપના તરંગમાં ટૂંગા ના થવાય. ત્યારબાદ છે ત્રીજો ક્વેશ્ચન છે, પુષ્પાવતી નદી ક્યાંથી નીકળે છે? યાદ રાખજો મિત્રો, પુષ્પાવતી નદી ક્યાંથી નીકળે છે? તો એની શોર્ટકટ ટ્રીક છે પુષ્પમાંથી સુગંધ. યાદ રાખજો મિત્રો, પુષ્પમાંથી શું આવે મિત્રો? સુગંધ આવે. તો પુષ્પ એટલે પુષ્પાવતી નદી અને સુગંધ એટલે જે સુગંધી ભર્યું શહેર છે. તો યાદ રાખજો મિત્રો, તમે ઊંઝામાં જશો તો ઊંઝામાં જેવા તમે એન્ટર થશો તો તમને ત્યાં ધાની વધારે ખુશ્બુ એની લહેર તમને અનુભવવા મળશે. માત્ર કયું સુગંધિત શહેર છે ગુજરાતમાં? કયું સુગંધિત શહેર છે? તો યાદ રાખજો મિત્રો, ઊંઝા. તો પુષ્પમાંથી સુગંધ એટલે પુષ્પ એટલે પુષ્પાવતી નદી અને સુગંધિત શહેર કયું છે? ઊંઝા. તો પુષ્પાવતી નદી ક્યાંથી નીકળે છે મિત્રો? ઊંઝામાંથી. ત્યારબાદ છે મિત્રો, નર્મદાની સહાયક નદીઓ કઈ? મિત્રો યાદ રાખજો, નર્મદાની સહાયક નદીઓ કઈ? તો તેના માટે શોર્ટકટ ટ્રીક છે, દેવી નર્મદા કાવેરી સાથે ભૂખી હોકે ઓરસંગ કરજણ ચલી. ફરીથી એકવાર મિત્રો, દેવી નર્મદા કાવેરી સાથે ભૂખી હોકે ઓરસંગ કરજણ ચલી. તો મિત્રો આ જે સેન્ટેન્સ હતું તેમાં નર્મદા નદીના જેટલી પણ સહાયક નદીઓ છે તેના નામ આવી ગયા. તો કઈ કઈ સહાયક નદીઓ છે? તો દેવી, નર્મદા પોતે, કાવેરી, ભૂખી, ઓરસંગ, કરજણ. ઓકે, તો આ 6 નદીઓ છે નર્મદાની મહત્વની સહાયક નદીઓ છે. ત્યારબાદ છે ભાદર નદીની સહાયક નદીઓ કઈ? મિત્રો યાદ રાખજો, ભાદર નદીની સહાયક નદીઓ કઈ? તો યાદ રાખજો મિત્રો, ઓઝતે મોજમાં ને મોજમાં પોકટ કરી ઉતાવળ. મિત્રો યાદ રાખજો સેન્ટેન્સ, ઓઝતે મોજમાં ને મોજમાં પોકટ કરી ઉતાવળ. ઓઝત ઉપરથી ઓજત, મોજ એટલે મોજ એટલે મોજ નદી, માને એટલે મુનસર નદી, ત્યારબાદ પોકટ એટલે ફોફળ નદી અને કરી એટલે કરનાળી નદી, ઉતાવળ એટલે ઉતાવળી નદી. તો યાદ રાખજો મિત્રો આ શોર્ટકટ ટ્રીકો તમે એક બુક્સમાં લખી રાખજો. જેટલી વખત રિપીટ કરશો એટલી વાર તમને સરળતાથી યાદ રહેશે. મિત્રો ફરીથી એકવાર, ભાદર નદીની સહાયક નદીઓ કઈ? તો યાદ રાખો, ઓઝતે મોજમાં ને મોજમાં પોકટ કરી ઉતાવળ. ઓઝત, મોજ, મુનસર, પોકળ અને ઉતાવળી નદી. ઓકે મિત્રો. ત્યારબાદ છે મિત્રો ભોગાવો નદી છે. તે ઘણા મિત્રોને પ્રોબ્લેમ થાય છે કે કઈ ભોગાવો કઈ જગ્યાએ નીકળે છે. ફોર એક્ઝામ્પલ, કઈ લીંબડી ભોગાવો ક્યાંથી નીકળે છે, વઢવાણ ભોગાવો ક્યાંથી નીકળે છે. તો ઘણીવાર બેનનું નામ બંનેનું મેચ થતું નથી ને બંને મિક્સ થઈ જાય છે. તો યાદ રાખજો મિત્રો, આના માટે શોર્ટકટ ટ્રીક છે, લીંબડી ભોગાવો નદી છે તો લીંબડી ભોગાવો, તો લીંબડીના 3 અક્ષર છે. મિત્રો યાદ રાખજો, લીંબડીના 3 અક્ષર છે. તો 3 અક્ષર છે મતલબ કે જે લીંબડી ભોગાવો જ્યાંથી નીકળે છે તે પણ 3 અક્ષરનું છે. યાદ રાખજો, ભીમોરાના ડુંગરમાંથી લીંબડી ભોગાવો ભીમોરાના ડુંગરમાંથી નીકળે છે. જ્યારે વઢવાણ ભોગાવો નવા ગામ પાસેના ડુંગરમાંથી નીકળે છે. મિત્રો આ નવા ગામ જે સુરેન્દ્રનગરની આસપાસ આવેલું છે તે નવા ગામની વાત છે. તો વઢવાણ ભોગાવો નવા ગામ પાસેના ડુંગરમાંથી નીકળે છે. લીંબડી ભોગાવો ભીમોરાના ડુંગર પાસેથી નીકળે છે. તો યાદ રાખજો મિત્રો, આ એની શોર્ટકટ ટ્રીક છે, બંને મિક્સ ના થઈ જાય. ઓકે. ત્યારબાદ છે કાળુભાર નદીનું વહન ક્ષેત્ર કયું? કાળુભાર નદીનું વહન ક્ષેત્ર કયું? તેના માટે શોર્ટકટ છે, અમારો કાળુ ભાવ ખાય છે. મિત્રો યાદ રાખજો ટ્રીક, અમારો કાળુ ભાવ ખાય છે. અમારો એટલે અમરેલી, કાળુ એટલે કાળુભાર નદી અને ભાવ એટલે ભાવનગર નદી. તો મિત્રો ક્વેશ્ચન પૂછાય કે કાળુભાર નદીનું વહન ક્ષેત્ર
કયું? તો યાદ રાખજો મિત્રો, અમારો કાળુ ભાવ ખાય છે. અમારો એટલે અમરેલી, કાળુ એટલે કાળુભા નદી, ભાવ એટલે ભાવનગર નદી. ત્યારબાદ કાળુભા નદીની સહાયક નદીઓ કઈ? યાદ રાખજો મિત્રો, ક્વેશ્ચન પૂછાય કે કાળુભા નદીની સહાયક નદીઓ કઈ? તો યાદ રાખજો મિત્રો, ટ્રીક છે કાળી સીતાએ ઉતાવળમાં રંગોળી કરી. કાળી સીતાએ ઉતાવળમાં રંગોળી કરી. તો કાળી ઉપરથી કાળુભા નદી, સીતા ઉપર સીતાપરી નદી, રંગોળી એટલે રંગોળી નદી. તો કાળુભા નદીની સહાયક નદીઓ કઈ કઈ? તો કાળુભાર પોતે, સીતાપરી અને રંગોળી નદી. મિત્રો યાદ રાખજો, તેની શોર્ટકટ ટેકનિક કઈ છે? કાળુભાર નદીની સહાયક નદીઓ કઈ? તો મિત્રો યાદ રાખજો, કાળી સીતાએ ઉતાવળમાં રંગોળી કરી. કાળી સીતાએ ઉતાવળમાં રંગોળી કરી. ત્યારબાદ છે જામનગરની બે નદીઓ છે, મહત્વની નદીઓ. તે ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે મિત્રો, કે કઈ નદી કયા ઉપયોગ માટે, શેના માટે ઉપયોગ થાય છે? તે એક નદી છે રંગમતી નદી અને બીજી છે નાગમતી નદી. મિત્રો યાદ રાખજો, જામનગર રંગમતી અને નાગમતી નદી કિનારાના સંગમ સ્થાન પર આવેલું છે. તો અહીંયા ક્વેશ્ચન પૂછાય કે જામનગરના રસાયણ ઉદ્યોગને કઈ નદી પાણી પૂરું પાડે છે? તો યાદ રાખજો મિત્રો, રસાયણ ઉદ્યોગમાં રંગની જરૂર પડશે એટલે એના પરથી રંગમતી નદી. જામનગરને પીવાનું પાણી કઈ નદી પૂરું પાડે છે? મિત્રો યાદ રાખજો, નાગમતી. તો મિત્રો આવી જ શોર્ટકટ ટેકનિકને જાણવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નવી શોર્ટકટ ટેકનિક